ગાંધીનગર ખાતે ભારતીય જવાનોના શૌર્યને બિરદાવતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મેયર મીરાબેન પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ ગાંધીનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રા દરમિયાન દેશ તેમજ જવાનો માટે નારા લગાવવામાં આવ્યા હતા તેમજ વિવિધ બેનર પણ દર્શાવવામાં આવ્યા હતા। દેશના એક વીર જવાનો, સેનાના સૌ અધિકારીઓ, સૌ જવાનોને નતમસ્તક વંદન થઈને મારા ગુજરાતના સૌ નાગરિકો વતી, દેશના સૌ લોકો વતી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમને અભિનંદન આપવા માટે બધા જ સમાજો, બધા જ લોકો એક થઈને तिरंगा यात्रा जो आयोजन करे छे। जो महिलाओं का सिंदूर गया है उनको आश्वासन मिल गया है कि आदरणीय माननीय प्रधानमंत्री जी ने जो हमारा सिंदूर छीना है उसका बदला पूरा ले लिया है। हम माननीय प्रधानमंत्री का खूब खूब आभार व्यक्त करते हैं। भारत की भव्य विजय जो हुई है, जो पाकिस्तान किया है, हमारी आर्मी नेवी ने जो पराक्रम दिखाया है और जो जीत हासिल की है, उसके उपलक्ष्य में हम यहाँ ये तिरंगा यात्रा निकाल रहे हैं।